નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ઉદ્યોગપતિની દીકરી જિગીશા સાધ્વી જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ બન્યા છે. અમદાવાદના બોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજે દીક્ષા આપી હતી. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કરે. વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જિગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની છે. જિગીશાના અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા હતા અને 2 દીકરાઓને જન્મ આપ્યો હતો. પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી, તેથી તેમના પગલે પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી હતી અને માસી મહારાજ મહારાજ જીનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જીવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે. માતા જિગીશાએ અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપદાન મંડપમાં આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા લીધી હતી. આજે અમદાવાદના બોપલ ખાતે આ પાવાપુરી ઉપદાન મંડપની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો દીક્ષાનો પ્રસંગ. ભાગવતી પ્રવજ્યા વડોદરા શહેરની એક સાયન્સ ગ્રેજ્યુએટ એવી દીકરી જિગીશાબેન શાહ, એમની આજે ભાગવતી પ્રવજ્યા એટલે કે દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પંડિત મહારાજાની નિશ્રામાં ખૂબ ધૂમધામથી ઉજવાયો. વડોદરાની અંદરથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો બસો અને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ અહીંયા આવ્યા છે. જિગીશાબેનની દીક્ષાની સાથે સાથે બીજી 4 દીક્ષા દિનેશભાઈ કોઠારી, વંશીબેન શાહ, કાજોલબેન અને ચોથી આ જિગીશાબેનની દીક્ષા. જિગીશાબેનને આજે સંસારી નામ ત્યજીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક નવું નામ આપ્યું, જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ. એટલે હવે જિગીશાબેન નામ આ સંસારમાંથી લુપ્ત થઈ જશે અને જીન દ્રષ્ટિ જિગીશાબેનનું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ. જિગીશાબેન એમના 2 પુત્રો એમને પણ અગાઉ દીક્ષા લીધી હતી અને એવો પણ સંયમ જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને હવે એમની માતાએ પણ આજે ભગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે. જૈન સમાજ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને દીક્ષાર્થીનો જય જયકાર આવા ગગનભેદી નારાથી વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને મનોમત. હમણાં 3 દિવસના મહોત્સવ, ગઈકાલે સરસ મજાનો દીક્ષા માટેનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ અંતિમ વિદાય થઈ અને આજે દીક્ષા ગ્રહણ કરવામાં આવી. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સી હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણીઓ મોટી સંખ્યામાં દીક્ષાના કાર્યક્રમમાં ઉમટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી આ ચારિત્ર્ય ધર્મોત્સવમાં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનો વરઘોડો તથા અંતિમ સાંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.